सुधा मैया दौड़ू लईने आवे भगवान ने बांधा बंधाई नहीं। अरे भगवान कहे वो ना मैया से बंधाऊ ना गैया से बंधाऊ ना गोपी से बंधाऊ। वो जो बंधाऊ तो मात्र गोपी मारा साचा भक्त ना प्रेम से बंधाऊ। बाकी मने कोई बांधी सके तेम नहीं। भगवान ने कोई बांधी सके जगत ना नाथ ने कोई बांधी सकतू नहीं पर मात्र साचो प्रेम। એટલે કહ્યું ને શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભ ભક્તિ કલિકાલ માં દુર્લભ છે। આવો ભક્તિના ગુણગાન કરીએ મનને કષ્ટમાં લય કરીએ અને કથામાં આગળ વધીએ। બોલ શ્રી કૃષ્ણ કનૈયા। हाथ क्या है बधा बहनों ना ऊंचा कर दो जरा। हाँ वो बिजी छो जमणवार में बैठा छो। चलो ताली ना गुणगान करो संसार ना विचारो दूर थाय। चलो फटाफट जोड़ाओ भगवत भजन में जोड़ावू जोईए नहीं तो लौकिक विचारो आई जशे। Oh
કહેવાય નરસિંહ અને ભૂમિમાં રહો ને ધૂનમાં મન ન લાગે તો કે ચાલે ખરું કહો ચાલશે જાગો જો સુઈ ગયા છો એટલું કે હાથ ઊંચા કરો તો જરા કોણ કોણ જાગે છે જાગતું હાથ ઊંચા કરે ન જાગતા સુઈ ગયા છો હા હાથ કેટલા ચોખ્ખા હંમેશા હું કહું ને કે હાથ હંમેશા ચોખ્ખા છે મન કરતા વધારે કે મન ધોવા માટે કથામાં બેસવું પડે ને હાથ તો ઘરમાં ગમે ત્યાં ધોઈ લેવાય મન ધોવા બેઠા અને મન ન લાગે તો ધોવાશે ખરું ધોવાય ના ધોવાય મનને કથામાં લગાડી દો સમજો મન ધોવાનું બરાબરનું અને હાથ છે ને સદાય ભક્તિમાં રાખવા હોય તો તાલમાં રાખો જેનું મન કષ્ટમાં જોડાયું એનું પ્રમાણ શું મળ્યું જ્યારે તાલ મળે ને તમારા બે હાથના તાલ મળે એટલે માનો ભગવાન જોડે તમારું મન મળ્યું અને આ તાલનો તો મહિમા છે અમારા ત્યાં પુષ્ટિ માર્ગમાં તાલનો મહિમા છે પુષ્ટિ માર્ગનો ઇતિહાસ કહે છે કે કથા શ્રવણ કરીને એક ભાઈ નીકળ્યા આગળ કારે ભૈરવ મળ્યો ભૈરવજી મળ્યા કે હું તને ખાઈ જઈશ પેલા બિચારા વૈષ્ણવ કે જો ભાઈ હું તો સત્સંગમાં જઈ રહ્યો છું આજે રહેવા દે મને માફ કરી દે છોડી દે કે ના આ તો તું ગયો હવે તો હું તને ખાવાનો જ છું વૈષ્ણવે કીધું કથા શ્રવણ કરવા જઉં છું ભાઈ ભૈરવજી કહે ના તું ખોટું તું કથામાં બેસે છે ખરો પણ તારું મન કે ત્યાં લાગ્યું હું તને કઈ જવાનો છું કે ના ના આજે હું કથામાં બેસીશ ને તો મને કથામાં લગાડીશ પાક્કું બોલો પેલા ભૈરવજીને વચ્ચે મનમાં મન છે ને કથામાં લગાડીને જ રહીશ ભૈરવજી કે પાક્કું પ્રોમિસ આપ કે હા પ્રોમિસ આ બહેનો બધા પ્રોમિસ આપીને આવ્યા છે છતાં ઘરમાં ચિંતા કરશે કે તાળું બરાબર માર્યું છે કે નહીં વૈષ્ણવ કે ના ના કાલે ભૈરવ હું બરાબર ઘરમાં તાળું મારીને જઈશ ચાવી લઈને બેહીશ કથા સાંભળીશ મને એમાં રાખીશ કે પાકું કે આજે મને જવા દો કે ભલે જા કે પછી કે કાલે તમારી પાસે આવી જઈશ બસ કાલે જે કરવું એ કરી લેજો સારું પેલા વૈષ્ણવને જવા દીધો તો સત્સંગ મહિને બેઠો ને કરી એનું પ્રોમિસ સાચું હતું એને મન લગાડ્યું પણ ખરું ને એક એક ભગવાનના નામમાં તાલ પર તાર આપે ને તાલી પર તાલી પાડી છે ને કહેવાય છે કથામાં બેસી આવીને ત્યાં લૌકિક વિચાર આવે એટલે માનો દુસંગનો પક્ષી આવ્યો ને જ્યારે તાલી પાડો એટલે ભગવાનમાં આપણું મન લાગ્યું ને દુસંગનો પક્ષી ફુરફુર કરતો ઉડી જાય છે સત્સંગ પૂરો થયો ને સવારે પડીને ગયા ભૈરવજી પાસે વૈષ્ણવ એને ઉઠાડ્યો ભૈરવજી ઉઠો એના ઉઠ્યા કે કેમ ઉઠાડે છે કે તમને વચન આપ્યું હતું ને કથામાં જઈને મન લગાડીશ બીજા દિવસે તમને મળવા આવીશ તમારા જે કરવું મને કરી લો ભૈરવજી ગભરાયા છે કે ઓ ભાઈ કાલે ભૈરવ ગભરાયા કે આ કેવો વૈષ્ણવ છે ભાઈ સામેથી મને જગાડે છે ને કહે છે કે મને જેટલું મારું હોય ખાવું હોય ખાઈ લો મારું માના કહો જે ચાહે તે કરી લો એવું કહી રહ્યો શું કરું ભૈરવજીને થયું કે આ ચોક્કસ કોઈ પ્રતાપી સાચો ભક્ત છે કીધું કે ભાઈ જો વૈષ્ણવ હું તને મારી ન શકું તો બસ તારાથી એક ઈચ્છા જાગી છે કે શું કે તારથી કઈ માંગવું છે કે માંગો શું જોઈએ છે એ તું સત્સંગમાં બેઠો તો કથામાં બેઠો તો કે હા ચાલ એક કામ કર કથાનું જે ફળ છે ને એક દિવસ મને આપી દે બોલો કે ના હો એ ના મળે તમને કથાનું ફળ તો કોઈને ના આપું હું મનોથી આપી દઉં શાસ્ત્રીજી આપી દઉં ગાનાર આપી દઉં મંડપવાળો આપી દઉં માઇક વાળો આપી દઉં પણ કથાનું જે સાંભળ્યું છે ક્યારે ના આપું કેમ એવું કે હા એ ના મળે કથાનું ફળ તો ના જ મળે બોલો કે મારે એ જ જોઈએ છે કે ના એ તો નહીં મળે અરે ભાઈ જો સમજો કથા એટલે અમારા ભગવાન કૃષ્ણ અને કષ્ટમાં લય થવું અને એના બની જવું એનું નામ કથા છે તમને મળતું હશે ના મળે અચ્છા એક કામ કર કથામાં કોઈ કીર્તન ધૂળ હતી કે આ ધૂન વાગતી હતી અચ્છા એક કામ કર એ ધૂન છે ને એમાં તાળી પાડી હતી કે આ તાળી તો પાડવી જ પડે એ ધૂનમાં જે તાળીઓ પાડી હતી ને એ ધૂનનું ફળ મને આપી દે એક કીર્તનનું ફળ મને આપે તો મારું કામ થઈ જાય પેલો વૈષ્ણવ કે ના ભાઈ ના કીર્તનનું ફળ હોય અમારા અષ્ટ સખા નરસૈયો મીરાબાઈ રસખાન આવા ભક્તોએ ગાયેલા પદો તમને અપાતા હશે કબીરજી ગુસ્સો કરે મારી ઉપર તમને ના મળે એ તો એ બધું તમને ના મળે બીજું કઈ વસ્તુ માંગો તો આપી દઉં તો કઈ કામ કર આખું કીર્તન ના આપીશ બસ આખું કીર્તન તો સાંભળ્યું હોય એમાં તો કેટલી બધી તાળીઓ પાડી હશે કે આ બહુ તાળી પાડી હતી એમાં એક તાલનું ફળ મને આપી દે તો કેમ કે ના એક તાલનું ફળ તું મને આપે ને તો પણ મારો ઉદ્ધાર ને કલ્યાણ થશે ત્યાં જ વૈષ્ણવે કહ્યું કે જાઓ એક તાલનું ફળ એક તાળીનું ફળ હું તમને આપું છું અને જ્યાં એક તાળીનું ફળ જ્યારે કાળ ભૈરવને આપ્યું ને કાળ ભૈરવની યોની છૂટી અને મનુષ્ય દેહમાં તેનો જન્મ થયો છે આ તાલનું કેટલું મહત્વ છે વિચાર કરજો આ તાલીઓ ક્યાં ક્યાં વાગે ખબર છે લોકોના સન્માનમાં વાગે લોકોના વખાણમાં વાગે
લોકોના સ્વાગતમાં વાગે, પણ જ્યારે તાલ કોને કહેવાય ખબર છે? ભગવત નામની ધૂન વાગતી હોય ને, જ્યાં મન તમારું લય થાય ને મનના તાલે જ્યારે તાલી વાગે ને, એ તાલીનું ફળ પ્રગટ થાય. બાકી તાલીઓ જગતમાં કોઈ કામની નથી. અહીંયા આવો આપણે સર્વે મળીને પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યા છે. અને તેથી અધિકાર લીલા મહાત્મા પ્રાપ્ત પ્રગટ થઈ કે કેટલાય પાપ, કેટલાય દુષ્કર્મ કર્યા હોય, પણ દરેકના આત્માની શુભ ગતિ શ્રીમદ ભાગવતજીમાં બિરાજમાન છે. 100 શ્રાદ્ધમાં જે ફળ નથી, 100 યજ્ઞમાં જે ફળ નથી, એક ભાગવતના જ્ઞાનમાં ફળ છે. જીવના કલ્યાણનું સાધન કલિકાલમાં કોઈ હોય તો નિશ્ચિત થઈ ગયું કે શ્રીમદ ભાગવતનું શ્રવણ એ તમારું કલ્યાણ કરે છે. ભાગવત ભગવાનના 12 અંગ છે ને અંગ સમાન શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. દક્ષિણ ચરણ એને અધિકાર લીલા કહેવાય છે. પ્રથમ સ્કંદને અધિકાર લીલા માન્યું છે ને એ દક્ષિણ ચરણ છે. ને દ્વિતીય સ્કંદને સાધન લીલા મનાય છે તે વામ ચરણ છે. અને આમ 12 અંગો છે. તૃતીય સ્કંદ દક્ષિણ બાહુ ને ચતુર્થ સ્કંદ વામ બાહુ. પંચમ સ્કંદ દક્ષિણ ઉરુ ને ષષ્ઠમ સ્કંદ વામ ઉરુ. સપ્તમ સ્કંદ કટી છે ને અષ્ટમ તે સ્તન. નવમ વામ સ્તન ને દસમ તે હૃદય ને એકાદશ તે મસ્તક ને દ્વાદશ તે આશ્રય છે. આવા 12 સ્કંદની લીલા ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધી પહોંચવાની લીલા, ચરણથી લઈને પ્રભુના મુખારવિંદ સુધી પહોંચવાની ગતિ, ચરણથી મન સ્થિર થયેલું મુખારવિંદની શૃંગારની સેવા સુધી જોડવાની ગતિ, એ છે શ્રીમદ ભાગવતની ગતિ. અને જ ચરણારવિંદ શ્રીનાથજી બાબાની દિવ્ય લીલા અને શ્રીનાથજી વાંગમય રૂપ એટલે શ્રીમદ ભાગવત. ભગવાન શ્રીનાથજીના 12 અંગ સમાન કોઈ હોય તો શ્રીમદ ભાગવતજી છે. અને ભાગવતજીમાં લય થવાનું છે આજે. અને એમાં લય થઈએ ત્યારે જ આનંદ આવે. એકાદશ સ્કંદ એટલે મસ્કત લીલા. મસ્તક ઉપર પ્રભુને હંમેશા પાગ હોય છે. અને જ્યારે પાગ ધરાવીએ ને તો કહેવાય છે કે ભક્ત જ્યારે પણ ભગવાનને પાગ ધરાવે તો મનમાં હંમેશા વિચાર કરે કે પ્રભુ આ જગતની, આ સંસારની, આ જીવનની, આ સમાજની, આ મારા વિચારોની, મારી ગતિની બધી દોરી પ્રભુ હું આપને અર્પણ કરું છું. આ સમર્પણની ભાવના તે પાગ છે. હે પ્રભુ, મારા જીવનની જે દોરી હતી ને એ આપને સોંપી દીધી છે આજે મેં. બસ આ દોરીને આપ સાચવજો. અમારા પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આવે છે પ્રસંગ કે ગોવિંદ સ્વામી સવારે સવારે મંગળામાં આવ્યા ને શ્રીનાથજીના દર્શન કર્યા ને પાગ ખોલેલી જોઈ. ગોવિંદ સાહેબ કીધું, ઓ ભગવાન, એ શ્રીનાથજી પાગ ખુલી છે કે? હા, શું કરું? પાગ ખુલી ગઈ છે. તો ગોવિંદ સાહેબે કીધું, પાગ તો ખુલી છે પણ આંખો પણ લાલ છે, અરુણ છે, કેમ એવું? શ્રીનાથજી કે શું કરું કે ગઈકાલ રાતે રાસ કરતો હતો ને રાધાજીને યાદ કરવાનું રહી ગયું તો રાધાએ માન કર્યું છે. હવે રાધા માન કરીને મનાવી પડે, નારાજ ન રખાય. રાધા માન કરે તરત મનાવી લેવાય. ભાઈઓને ખબર નથી વાતની, એટલે શું લાંબુ કરીને ક્લેશ વધી જાય. આ લોકો ડાયવોર્સ સુધી કેમ પહોંચે છે ખબર છે? ડાયવોર્સ થઈ ગયા, થવાના છે. કેમ? નાની વાત હોય પણ ઈગો આવી જાય, એકબીજાને મનાવે નહીં તો વાત ક્યારે પહોંચે? ઘરની વાત કોર્ટમાં પહોંચે. અને એ જો પ્રેમથી આપણે સમજાવી લઈએ ને પ્રેમથી મનાવી લઈએ તો રૂમની વાત ક્યાં પહોંચે? રૂમમાં પૂરી થઈ જાય છે. બોલો સાચી વાત ખોટી વાત કહો? અનુભવ કરવા જેવો નથી, આમાં માની લે મજા છે. भगवान ने कहा कि राधा मान करके बैठी और वाकू मनावे गए, वाके चरण को मैंने सेवा करी और वाके चरणविंद में पायल की जो कड़ी थी ना मेरी पाग में फंस गई और वाके पाग में फंस गई. जब मैंने मस्तक ऊंचो कियो तब मेरी पाग पूरी खुल गई. अरे गोविंद स्वामी कहे कि प्रभु अब के अंदर आ और मेरी पाग ठीक कर देने. ત્યાં જ ગોવિંદ સ્વામી શ્રીનાથજીની પાગને ઠીક કરી છે.
શ્રીનાથજી કેવા છે, એક એક ભક્તોના મનને પૂર્ણ કરતા છે, અધિકાર લીલા છે અહીંયા. એટલે જ અધિકાર કોણ અર્પણ કરી શકે કે ભગવાન પોતે ભક્તનો પ્રેમ જોઈને તેને અધિકાર અર્પણ કરે છે. એટલે ગોવિંદ સ્વામીને અદ્ભુત લીલાનો અનુભવ થયો. શ્રીનાથજી જ્યારે પણ સ્વામીજી પાસે પધારતા અને જે પણ લીલાનો અનુભવ કરાવતા ગોવિંદ સ્વામીને ઝાંખી કરાવતા અને હંમેશા ગોવિંદ સ્વામીને અધિકાર મંગળાના સમયનો હતો. અધિકાર એટલે શું કે જીવની પાત્રતા. જો જ્ઞાન તો કેટલું મળી જશે ને, પણ યાદ કોને રહેશે? જેની પાત્રતા હશે. જ્ઞાન તો કેટલું મેળવી લો, યાદ તે જ રાખી શકે જેની પાત્રતા હોય. મેક્સિમમ લોકોનો એક જ પ્રશ્ન હોય છે, કથા તો બહુ સાંભળી પણ યાદ રહેતી નથી. ક્યાંથી રહે? વ્યથામાં પડેલું જીવન કથામાં ક્યાં લય થાય? મોહ હોય ને, મોહ ક્યારે ભગવત પ્રાપ્તિ કરાવી શકતું નથી, પણ મોહમાં જ્યારે ભક્તિ મળે તો ભગવત પ્રાપ્તિ થાય છે. હંમેશા યાદ રાખો, એક વાત યાદ રાખજો કે ઘણી વાર જમણવારમાં જાઓ ને તો જમણવારમાં શું ખાધું છે ને યાદ ના રહેલું. સારામાં સારું ભોજન ખાઈ લો ને તો યાદ નથી રહેતું. તો ઘણા કે શું જમ્યું મને યાદ નથી. મેં કોઈ જમવાની મજા આવી હતી કે મજા આવી હતી. કોઈ યાદ રાખવાની જરૂર નથી કે કેમ જો યાદ કયું ભોજન રહે ખબર છે? કયું યાદ રહે? જે ઉત્તમ ભોજન હોય ને ક્યારે યાદ રહેતું નથી. જે અધમ ભોજન હોય કે જે કર્યા પછી તમારે પેટમાં દુખાવો થાય, ડોક્ટર પાસે જવું પડે, ગોળીઓ ગળવી પડે, અને છેલ્લે કોઈને પૂછીએ કે મારા ઘરે જમવા આવું છે કે ના ભાઈ ના. કેમ? હજી તમારું જમણવાર યાદ છે. કેમ? ગઈકાલે બનાવ્યું હતું ને બીજે દિવસે જમાડ્યા ને તમારે ત્યાં આવ્યા પછી 3 દિવસ ડોક્ટર પાસે જવું પડ્યું. મારે નથી આવવું. તો સમાજમાં કયું ભોજન યાદ રહે કે જે તમને નડતરરૂપ બન્યું હોય ને એ યાદ રહે. જે જમ્યા પછી ગયું હોય ક્યારે યાદ રહે? ખરું ના યાદ રહે. એમ સત્સંગને યાદ રાખવાની જરૂર નથી. સત્સંગ પછી ગયો છે જીવનમાં એટલે ભૂલાઈ ગયો છે. એકાંતિક શ્રવણ કર્યો, અંતરાત્મા અંતરપટ પર ઉતર્યો છે અને જીવનમાં વણાઈ ગયો છે. એને યાદ રાખવાની જરૂર ક્યાં છે? શું કામ મહેનત કરો છો? એટલે કે યાદ રાખવાની કે એક્ઝામ આપવા જવું છે. જેને એક્ઝામ આપવી હોય ને યાદ રાખવાનું છે. અહીંયા એક્ઝામ જ નથી, અહીંયા તો નિત્ય આનંદ છે. મંગલમુખી સદા સુખી. ઉઠતાની સાથે જે ભગવાનના મુખારવિંદના દર્શન કરે ને એના જીવનમાં દુઃખ શું હોય? દુઃખી કોણ છે? કે જેને ઉઠતાની સાથે સંસારની યાદ આવી જાય. ચા પાણી નાસ્તો કર્યા પછી બધા કામ પત્યા પછી યાદ આવે, અરે ભાઈ આપણા ઘરે તો ભગવાન છે, ચાલો કે થોડી સેવા કરી લઈએ. ભગવાન કહે તને છેલ્લે હું યાદ આવ્યો ને કે હા તું પણ મને છેલ્લે યાદ આવીશ. ક્યાં નથી કહેતા મને કંઠી ખૂંચ્યા કરે છે. બોલો આ જગતમાં ભાઈ કોઈ ના મળ્યું તને કંઠી મળી ગઈ? હંમેશા નિયમ છે કે જે ચૂપ હોય, જે સહન કરતો હોય, જે મૌન રહેતો હોય ને લોકો એને વધારે સંભળાઈ જાય. સહન કરનારને વધારે સહન કરવું પડે છે. સીધો માણસ હોય, નરસિંહ જેવો ભગવાનનો માણસ ભગવત ભજનમાં મગ્ન રહેતો હોય ને એને સમાજ અને સંસાર ગમે તે ભૂલી જાય. નિયમ છે જગતનો કે ભક્તોને વધારે સાંભળવું પડે. બીજા સહન કરતા હોય ને બોલે નહીં, એને સાંભળવું પડે. સમાજ તેને દબાવવા પ્રયત્ન કરે, પણ જે સમાજના કામનો હોય ને એ ભક્તિના કામનો હોતો નથી. ને જે ભક્તિમાં ભગવાને હાથ પકડ્યો જેનો એ સમાજના કામનો રહેતો નથી. આ ભક્તિની વાત છે. અધિકાર લીલા कौन को अधिकार कैसो है गोवर्धन धरण श्रीनाथ जी कृष्ण जाने है. અધિકારની વાત છે. કોણ તમારો હાથ પકડે મહત્વ એનું છે. મહત્વ ત્યારે બને છે એ કોના માર્ગે જાઓ છો. મહાજન ગતા ये ન સપંતા. શાસ્ત્ર કહે છે કે મહાપુરુષોના માર્ગે ચાલો એ જ સદગતિ છે. સદમાર્ગે જવું હોય તો ઋષિઓના મહાત્માઓના ગુરુજનના ચરણાવિંદના માર્ગે ચાલો. એ જ અધિકાર લીલા છે. અધિકારને સાંભળવાની જરૂર છે. શ્રવણ મંગલમ છે.
શ્રવણ મંગલ ના કરીએ ત્યાં શું થાય કહો? ગમે તેટલું પાણી ભર્યું હોય ને, ગમે તેટલું પાણી ભરવો ને ઘડો ભરી નીકળીએ, પણ ઘણામાં જો કાણું હોય ને તો પાણી રહેતું નથી. આ સત્સંગ, આ કથાઓના શ્રવણ કરીએ બહુ મજા આવે, પણ સંસાર રૂપી દુસંગ રૂપી જે કાણું છે ને એ આ સત્સંગને ટકવા દેતું નથી. આ કથાઓ તમારા ચિત્તને ભગવાનમાં લય કરવા માટે છે. પ્રથમ સ્કંદ એટલે શ્રીનાથજી ભગવાનના દક્ષિણ ચરણ રૂપી અંગ છે, એમના ગુણગાન કરવાના છે. શ્રીનાથજીના ચરણની ભક્તિ એ જ પૃષ્ટિ ભક્તિ છે. શુદ્ધાદ્વૈત કોને કહેવાય? કે હું અને મારા ભગવાન અલગ નથી, પણ હું જ્યાં છું ત્યાં મારા ભગવાન છે, એ શુદ્ધાદ્વૈત. શ્રીનાથજીનું ચરણ કેવું છે? અદ્ભુત છે. વંદુ ચરણ કમલ હરિરાય. હે પ્રભુ, ભગવદીએ ગાય છે કે આપના ચરણને વંદન કરું. પ્રભુના ચરણમાં શું છે? એક એક ચિહ્નો જે છે ને એ ભક્તોને સંસાર છોડીને ભક્તિ પ્રાપ્ત કરવાના ચિહ્નો છે. યશ, કીર્તિ, માન, સન્માન, ભક્તિ, પ્રાપ્તિ, ઉન્નતિ, ઉચ્ચ ગતિ એવા અલૌકિક ચિહ્નો પ્રભુના ચરણમાં છે. આવો પ્રભુના ચરણની ભક્તિ કરીને આ અધિકાર લીલામાં પ્રવેશ કરીએ. બોલો શ્રીનાથજી ભગવાન કી, ભાગવત ભગવાન કી. ચરણ કમલ હરિરાય વંદુ, ચરણ કમલ હરિરાય, ચરણ કમલ હરિરાય વંદુ, ચરણ કમલ હરિરાય. જાકી કૃપા પાંગોગીરી, જાકી કૃપા પાંગોગીરી, અંધે કો સબ કુછ દર્શોઈ વંદુ, ચરણ કમલ હરિરાય, ચરણ કમલ ભગવાનના હૃદય ચરણમાં વંદન કરીને, પ્રણામ કરીને, દંડવત કરીને આપણે આગળ વધીએ. અહીંયા દંડવતના પણ પ્રકાર બતાવ્યા છે કે જય શ્રી કૃષ્ણ કોને કહેવાય? કે જ્યાં સમાન કોટી સંઘ હોય એને જય શ્રી કૃષ્ણ કહેવાય. જ્યાં સંત, ઋષિ, ગુરુ, મહાત્મા પૂજનીય પ્રાપ્ત થાય, પ્રગટ થાય, ત્યારે પ્રણામ, દંડવત પ્રણામ, નમો નમઃનો પ્રકાર બને છે. અને પ્રણામ કેવી રીતે કરવા એ સંસ્કારો છે કે દંડવત એ પંચાંગ હોય છે કે 5 અંગ તમારા જ્યારે ભૂમિ પર લાગે ત્યારે દંડવત થાય. સાંક્ષાન દંડવત પ્રણામ એટલે અંગે અંગ જ્યારે ભૂમિનો સ્પર્શ કરે ત્યારે સાંક્ષાન દંડવત પ્રણામ થાય છે. નમસ્કાર, નમસ્કારની મુદ્રા એટલે હૃદય પટ ઉપર હૃદયને હસ્ત જોડીને જે કરવામાં આવતા હોય એને નમસ્કાર કહેવાય. ઘણા લોકો નમસ્કાર આમ કરે, નમસ્કાર આમ ક્યારે થાય ખબર છે? ભાઈ જય શ્રી કૃષ્ણ, આજે મળ્યા કાલે મળતા નહીં. ત્યારે મસ્તકથી ઉપર હાથ જાય ને પછી પ્રણામ કરવામાં આવે એટલે આ મુદ્રા કઈ છે? વિચિત્ર મુદ્રા કે નમસ્કાર.
અને વિચિત્ર મુદ્રા ગણાય કે પ્રણામ કરવાની મન, જેનું મન પ્રણામ કરવામાં નથી, જેના મનમાં દંડવતની ભાવના નથી, પણ એને કરવા પડે ત્યારે મસ્તકથી ઉપર કરે એટલે સમજી લેવાનું કે આપણને જય શ્રી કૃષ્ણ કરવામાં એનો રસ નથી. એટલે ક્યારે પણ જો પ્રણામ કરવાનું, દંડવત પ્રણામ કરવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું મન ન થાય ત્યારે મસ્તકથી નેત્રથી નીચે નેત્ર ઝુકાવીને જ્યાં હૃદયને હાથ લગાવીને જે થાય એ જ સાચા નમસ્કાર મુદ્રા નમસ્કાર છે. દંડવત એટલે યાત્રા પરિક્રમા તીર્થ કરવા તમે નીકળો અને લાકડી હાથમાં હોય ને દંડ કહેવાય. બરાબર છે? દંડને સમજો છો? અને લાકડી પડે એ દંડ મળ્યો કહેવાય, લાકડી હાથમાં હોય તો દંડ કહેવાય. સમજો? અને દંડવત કોને કહેવાય કે લાકડી જ્યારે આડી મૂકો તો કેવી સૂઈ જાય, લાકડી આડી મૂકે તો કેવી સૂઈ જાય, એમ એવા જ્યારે ગુરુ સંત મહાત્મા ઋષિ આચાર્ય જ્યારે મળે અને ભક્ત સૂઈ જાય એવી રીતે એના ચરણમાં, એને સાંક્ષાન દંડવત પ્રણામ કહેવાય. કેટલા બધા વર્ષો જગ્યા એવું કરે, કેમ યાદ આવે છે? એવું બહુ સારું, રોજ કરતા હો તો યાદ રહે, બાકી તો ક્યાંથી યાદ રહે, અમૃત જેવું લાગે. એને ગોતવા ના જવાય. જો આપણે લોકો ગોતવા જાય કે મળશે ત્યારે કરશું, એટલે આપણે મળે જ ને. તું રોજ ચિત્ર ઘરમાં ગુરુના, ભગવાનના, ઋષિના ચિત્ર હોય છે, એને પણ દંડવત સાક્ષાત કરે ને તો ત્યાં તું કરે તોય તે જેને કરે એને મળી જાય, મળી જાય ને મળી જાય. એટલે ઘરમાં કરવાની ટેવ રાખવી ભાઈ. લગ્ન પછી બધું શીખવા ના જવાય, ક્યારેક કુંવારાપણમાં બી ઘરમાં બધું શીખી લેવાય. લગ્ન પછી જેને શીખીશું તો ચાલતું હશે. છોકરી આવી કે મારે લગ્ન છે, મેં કહ્યું લગ્ન છે તો બધું શીખી લેજે. હવે લગ્ન છે ને એટલે સાસુજીને શીખી લેવાનું. કે ના ના ગુરુજી જરૂર નથી. મેં કેમ? ઘરમાં સાસુ છે ને. મેં કહ્યું લો, એટલે વાત કે વાત થઈ ગઈ છે કે કરવાની જરૂર નથી. હવે એવા કોઈ મનમાં નવા નવા મનોથલી લગ્ન કોઈ કરતા નહીં પાછા. કથામાં લોકો એટલે નથી આવતા કે લગ્ન પછી માજી કઈ લગ્ન થઈ જશે ને દીકરા ભાઈ કથા જઈને સાંભળીશ એ બધા આવી જ ન શક્યા. લગ્ન તો એટલું બધું કામ વધી ગયું ને એમાં મારા રચ્યા પચ્યા થઈ ગયા છે. અહીંયા પ્રથમ શ્લોક, પ્રથમ સ્કંદ, જન્માંતશ. આવ આપણે સર્વે શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ શ્લોકમાં પ્રવેશ કરીને અધિકાર લીલાને હૃદય પટ, હૃદય કમલ ઉપર ધારણ કરી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. જન્માંદાસ્ય થતો નાહિતરત સ્વાયપભીશ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવચે તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તુ ગુહકે સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજી 12 સ્કંદ, શ્લોક 18,000, મુખ્ય શ્લોક 16,195 અને 16 અક્ષર વાળા શ્લોક 200. ભાગવતજીમાં ઉવાચ પદ શ્લોક, એમાં કુંત ઉવાચ અને ભીષ્મ ઉવાચ જેવા શ્લોકોને માન્યતા આપીએ તો 1270 શ્લોકો, અધ્યાય 335, અને આ બધાનો જ્યારે સરવાળો કરીએ તો થાય 18,000. 18,000 શ્લોકો જ્યારે એકત્ર થાય ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણ, રસપુરાણ પ્રગટ થાય છે. આ શ્રીમદ ભાગવતનો દિવ્ય પરિચય છે. ભગવાન કેવા છે તો કહ્યું, સર્જન કરે, પાલન કરે ને લય કરે તે ભગવાન છે. ભગવાન યત છે. યત એટલે સર્જન કરે, પાલન કરે, લય કરે. કોઈ જ વિકાર તેનામાં રહેતો નથી, તે ભગવાન.
અર્થ શું? પોતે પુરુષાર્થ કરીને સિદ્ધ કરે, જે સૃષ્ટિનું જગતનું સર્જન કરે તે અથર શું? અને અભિજ્ઞ કોણ છે? તે પણ ભગવાન છે. સંસારના બધા ધર્મોથી રહિત થઈને અભિજ્ઞ રહે તે ભગવાન. ભગવાન કેવા છે કે મનુષ્યથી ઘણા અલગ છે. મનુષ્ય નાનું ઝૂંપડું બનાવે ને તો પોતાનું નામ લખે કે ફલાણા ફલાણા ભાઈ ને. ભગવાન કેવા છે? આખી સૃષ્ટિનું સર્જન કરે છતાંય ક્યાંય પોતાના નામ કે સિગ્નેચર ના મૂકે. ભગવાન છે. આપણે દાન કરીએ ને તો પહેલા શરત રાખીએ ભાઈ મારું નામ આમ લખજો. અને ભગવાન આ સૃષ્ટિમાં એને મનુષ્ય દેહનું દાન તમને કર્યું, ઉત્તમ દેહ આપ્યો, નામ તમે જાતે બનાવ્યું, જાતે સરનેમ લખી, જાતે ઘરનું નામ બનાવ્યું, જાતે પેઢીઓ બનાવી, ક્યાંય તમારામાં ભગવાનનું નામ આવ્યું નથી. જીવ કેવો છે? નાનકડી વસ્તુમાં પોતાનું નામ મૂકી દે ને. ભગવાન કેવા છે? સૃષ્ટિ બનાવે ને છતાં એનો મોહ ના રાખે. જે મોહથી રહિત છે તે ભગવાન. જે મારું તારું કરે, જે મારું ઘર, મારો એરિયા, મારો વિસ્તાર, મારું ગામ, મારું શહેર, મારો દેશ, એ વાત કરે એ જીવ. અને સર્વથી ઉપર થઈને આખું વિશ્વ મારું છે ને વસુદેવ કુટુંબકમ એ ભગવાન પોતે. જે જીવ માત્ર પર કરુણા કરે ને એ ભગવાન. અને મારું મારું કરે તે જીવ. જે મારું મારું છોડાવે ને તે જ ગુરુ છે. એટલે માણસનો નિયમ છે કે જીવ એટલે શું? અધિકાર કરશે કે અમે બનાવ્યું છે, અમે કર્યું છે. અને ભગવાન અધિકાર કરતા નથી. જીવ તો પોતાના હિતને જોતો નથી. જે પોતાના હિતનો વિચાર ન કરે તે જીવ, અને આખી સૃષ્ટિના હિતનો વિચાર કરે તે ભગવાન. લોકો વ્યસન કરે છે, એને ક્યાં વિચાર આવે છે કે આજે વ્યસન કરવાના પણ પૈસા ખર્ચવાના, અને પછી વ્યસનથી દૂર થવાના પૈસા પણ ડોક્ટર પાસે જઈને ખર્ચવાના. લોકો જીવ વ્યસન કરતા થઈ ગયા છે. દેહની ચિંતા ક્યાં છે? રાતે ઉજાગરા કરે, આખો દિવસ દોડધામ કરે. જે બધું જગતમાં મૂકીને છોડીને જવાનું છે એ જ એકઠું કરે. જે લઈ જવાનું છે એ ભગવતનામ ભેગું જ ના કરે. એ જીવ કે નાશવંત છે ને ભેગું કરવું છે, ને શાશ્વત જે છે ને એની સામે જોતો બી નથી. એ જીવ જે પોતાના સુખનો વિચાર કરે તે જીવ ને જે આખા જગતના સુખનો વિચાર કરે તે ભગવાન. નારદજીએ પૃથ્વી પરિક્રમા કરતા કરતા ભગવાન પાસે, ભગવાને કીધું ભાઈ નારદજી ક્યાં જઈને આવ્યા? કે પૃથ્વી ઉપર. શું જોયું? ભગવાન તમારી લીલાકી બરાબર નથી લાગતી. કે શું થયું ભાઈ? કે જે જ્યાં ઘરમાં ગયો જ્યાં જ્યાં લોકો દુઃખી છે હોતું હશે. કે હા ભગવાન કે આ આનંદ રૂપી સૃષ્ટિ છે, સત્ય ચિત્ત આનંદ મેં તો મારા આનંદમાંથી જે પ્રગટ કરીને એ સૃષ્ટિ જગતમાં છે, દુઃખી હોય જ નહીં. ભગવાન વિશ્વાસ નથી આવતો કે ના મન નથી આવતો. કે ચલો હું બતાવું. કે ચલો લઈ જાઓ. ભગવાન લઈને આવ્યા. નારદજી ભગવાન બંને પધાર્યા, ઘરે ઘરે ફર્યા. નારદ આમાં ક્યાં કોઈ દુઃખી છે? કે દુઃખી તો છે, આમાં દુઃખી કોઈ નથી. નારદ ક્યાં કોઈ દુઃખી છે? કે ના બધા દુઃખી છે. ભગવાન કહે નારદજી આમાં કોઈ દુઃખી નથી. પણ હવે એવું તકલીફ શું થઈ? શું તકલીફ થઈ? કે એકના ઘરમાં સ્કૂટર છે ને બાજુવાળાને ગાડી આવીને હવે ગાડી જોઈ શકતો નથી એટલે દુઃખી છે. બાકી સ્કૂટર સારું ચાલે છે, કોઈ દુઃખ છે જ નહીં. ગાડી વાળાને બારી ખોલવી પડે, સ્કૂટર વાળાને બારોબાર હવા આવે છે, ખુલ્લા આકાશમાં ફરે છે. દુઃખ ક્યાં છે? પેલો ગાડીમાં ફરે છે, જોવાતું નથી એટલે દુઃખી થાય છે. ભગવાન કે નારદજી દુઃખ કહેવાય? કે ના દુઃખ ના કહેવાય. આ મેં આપેલું કહેવાય ને તમે આપેલું ના કહેવાય. આ જીવે પોતે પોતાના સ્વભાવથી ઊભું કર્યું છે. દુઃખ છે નું વ્યક્તિ દુખાવ અને દુઃખ જાતે ઊભા કરે છે. દુખાવા પણ જાતે ઊભા થાય ને દુઃખ પણ જાતે ઊભું થાય છે. બાકી ભગવાન કહે છે સૃષ્ટિ આનંદનું સર્જન છે. સનાતન ધર્મ શું કહે છે? કે આપણી સૃષ્ટિ છે ને, આપણી સંતતિ ભગવાન આનંદ પ્રેરિત છે. એ કોઈ પાપને પ્રેરિત નથી. સુખ ન જોવાના કારણે દુઃખ ઉભું થાય છે. ભગવાન કેવા છે? અભિજ્ઞ છે.
છે આ જગતના, પણ જગતના નિયમો લાગુ પડતા નથી. ભગવાન બધું સ્વીકારે છતાં મોહ નથી. આવે ઉપનિષદમાં પ્રસંગ આવે છે કે દ્વારકામાં ભગવાન હતા અને ભગવાનને 16,008 પટરાણીઓ મનમાં વિચાર કર્યો કે જે મુનિ પધાર્યા છે દુર્વાસાજી એને ભોજન કરાવવાની આજ્ઞા કરી છે. 16,000 પટરાણીઓ ભોજન કરાવ્યું, થાળ લઈને નીકળ્યા ને થાળ લઈને નીકળ્યા છે અને ત્યાં નદી આવી ગોમતીજી, અને ગોમતીમાં જલનો પ્રવાહ, પાર કેવી રીતે જવું? ત્યાં વિચાર કર્યો કે ભગવાનજીને પૂછે, દ્વારકાધીશ પણ દ્વારકાધીશ અમને બતાવો કે સામે દુર્વાસા મુનિ છે ને અમારે ભોજન કરાવવાનું છે ને આ ગોમતીમાં તો પાણી છે, જવા દેવાશે ને? ભગવાને કહ્યું એક શબ્દ આપું છું, એ બોલજો. ગોમતીજી માર્ગ આપશે કે ભલે. કે શું? કેમ કે જો કે મારો પતિ દ્વારકાધીશ છે પણ એ જન્મથી બ્રહ્મચારી છે. કે હોતું હશે અમે 16,000 છીએ ને આટલા બધા હોતું હશે, તમે ક્યાં બ્રહ્મચારી છો? આટલું જ એને કહેજો ને. કહીને કીધું ગોમતીજીને કે અમારો સ્વામી દ્વારકાધીશ બ્રહ્મચારી છે. ગોમતીજી માર્ગ આપ્યો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દુર્વાસા મુનિ પાસે ગયા ને થાળ ભરીને ભોજન કરે. 16,000 પટરાણીઓનું ભોજન દુર્વાસા મુનિએ કર્યું ને થાળ લઈને પટરાણીઓ પાછી આવી રહી છે. પાછી આવીને ગોમતીનો પ્રવાહ વધ્યો. પટરાણી વિચારે કેવી રીતે પાછા જશું, કેવી રીતે પાછા જશું? કે હવે ગુરુએ ભોજન કર્યું છે ને એને પૂછીએ. ગયા દુર્વાસા મુનિ પાસે. એ રસ્તો બતાવો. દુર્વાસા મુનિ કે એટલું કહેજો ગોમતીજીને કહેજો કે અમારા ગુરુ મુનિ છે દુર્વાસાજી, એ ઉપવાસી છે. પટરાણી કે ઉપવાસી 16,000 થાળ પૂરા કરી નાખ્યા, તમે ક્યાંથી ઉપવાસી? તો જઈને કહેજે માર્ગ મળશે. ને જઈને કીધું કે દુર્વાસા મુનિ ઉપવાસી છે. ગોમતીએ માર્ગ આપ્યો છે. અભિજ્ઞ સ્વરૂપાય નામના સ્વયં સદા નિરસ્તે કુહમ. સત્ય ભગવાન અંગ છે. અને અહીંયા પ્રથમ સ્કંદમાં 3 શ્લોકો. જન્માંતસ્ય ધર્મ પ્રોજેક્ટ કેતવો નિગમ કલ્પતરો. આ 3 શ્લોક ખૂબ અતિ મહત્વના છે. ધર્મ પ્રેજિત તે વૃક્ષ છે, નિગમ કલ્પતરુ તે ફલ છે. અને ભાગવત શું છે? આ 3 શ્લોકો કપટ રહિત ધર્મનો પ્રચાર કરે છે. આ દ્વિતીય શ્લોકમાં શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, ભાગવત શ્રવણ કરતાની સાથે જ મુનિઓ પણ જે લય થઈ જાય તે ભાગવત છે. અને ભગવાનની કથા તો 10મ સ્કંદમાં આવશે. પહેલા 9 સ્કંદ તો ભક્તોની કથા છે. અને ભક્તોની કથા એ દિવ્ય કથા રસ છે. આવો શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય 4, જ્યાં વ્યાસજીના અસંતોષની વાત આવી છે. અને વ્યાસજી અને નારદજીના સંવાદ જ્યાં પ્રગટ થાય તે અધ્યાય 4. કશ્મિનમ યુગે. આવો શ્લોકનું ગાન કરીને શ્રીમદ ભાગવતજી વ્યાસજી પોતાનો અસંતોષ પ્રગટ કરીને ભાગવતજીને પ્રગટ કરી રહ્યા છે અને વર્ણન કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકેન હેતુના ભૂતસખ્યોદિતઃ કૃષ્ણઃ કસ્મિન યુગે પ્રવૃત્તેયં
ભાગવત રત્ના વેદ વ્યાસજીએ ક્યારે કરી? તેમના પુત્ર સુખદેવજી એ તો ગાયને જોતા જ રહેતા, વિરક્ત હતા. વિરક્ત સુખદેવજી સાકાર ભગવાનના સ્વરૂપના દર્શન કૃષ્ણના કેવી રીતે કરાવશે? પરીક્ષિતજી તેના માતાના ગર્ભમાં હતા ને ભગવાનના દર્શન થયા છે. બરાબરનો શાપ કેવી રીતે લાગ્યો એ કૃપા કરીને બતાવો. આ કથાનું વર્ણન કરતા કહે છે કે સરસ્વતીના કિનારે વેદ વ્યાસજી બિરાજમાન છે. કલિયુગના દર્શન થયા જોયું કે કલિયુગ આવી રહ્યો છે. એના પુરાણો એ ભગવાનમાં ગતિ કરાવે તેમ નથી. ત્યારે કહ્યું કે કલિકાળમાં ભગવત ગ્રંથો બહુ ઓછા વંચાશે, ત્યારે શું કરીશું? તો કે એવો એક ગ્રંથ લખું કે જેના શ્રવણ માધ્યમથી જ ભક્તોના મનમાં કૃષ્ણ પ્રગટ થઈ જાય. અને ત્યાં જ મુનિવ નારદજી પધારે. નારદજી વ્યાસજીનો સંવાદ થયો અને ભાગવતજી પ્રગટ કરવાની આજ્ઞા થઈ છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. દરેકને પોતાના શાંતિ ઉભા થઈ જશે. સર્વે પોતાનું દિવ્ય સ્થાન ગ્રહણ કરશો. ઉપસ્થિત સમાજના પ્રિય સંદેશા પહોંચાડનાર અમારા પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છે. શ્રીમદ ભાગવત ગાથા मनोथी परिवार श्री भारती आश्रम एवं आचार्य पीठ थी आप सर्वेनु अहींया सन्मान करीए छीए. आपनी उपस्थिति ए सारा संबंध, सारा विचारो અને ઉત્તમ સંદેશાનું વહન થાય એ માટે જ હોય છે. ઉપસ્થિત આદરણીય શ્રદ્ધેય રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર વિશ્વંભરમ સંસ્કાર સેવા સંગઠનના પ્રતીક સમાન પરમેશ્વર પરમાત્માની એક અદ્ભુત રચના સમાન વિશ્વભરમ શ્રી ભારતી બાપુ મંચાસી ઉપસ્થિત થયા છે. તેમનું તાલીઓ પણ આપણે સર્વે હૃદયપૂર્વક સન્માન કરીશું. ખાલી એટલો મનમાં વિચાર કરીએ કે જો આ મંડપમાં સંત પધારીને આનંદ છવાઈ જાય તો જીવનમાં સંત આવે તો શું ન થાય. જીવ માત્રના સુખનો વિચાર થાય ને ત્યારે માનો આ કથા જીવનમાં ઉતરી છે. પરમ વંદનીય આદરણીય શ્રી વિશ્વંભરમ મહામંડલેશ્વરમ શ્રી ભારતી બાપુનો આજે સમાગમ થયો. આ પૂર્વમાં હું ખાસ એમને બે પ્રસંગો અલગ અલગ જણાવું કે જ્યાં પ્રત્યક્ષ પરોક્ષ અમારે મળવાનું થયું છે. સૌ પ્રથમ એક સેવાનું કાર્ય. ઘણા વર્ષો પહેલા અમારા સેવા સંનિષ્ઠ ભારત વર્ષના અત્યારે પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમણે સમાજના રક્ષણ માટે સદભાવનાનો સંકલ્પ કર્યો
3 દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા અને પારણા કરવાનો અવસર મળ્યો. સાંજનો સમય, નાના બાળકો એમને પારણા કરાવવાના હતા અને સમાચાર સંદેશા મળ્યા કે સાહેબે નક્કી કર્યું છે કે જો પ્રથમ પાણી પીવું ને તો સંતો દ્વારા પીવું. અને એ વખતે જુનાગઢથી બાપુનું પધારવું, ભારતી બાપુનું પધારવું અને સાથે સાથે ભૈયુજી મહારાજનું પધારવું, અલગ અલગ ઋષિઓ સંતો પધાર્યા. એને એમની શાંતિ નાનકડી ઉંમરનો બાળક એમની પાછળ મારે પણ પધારવાનું થયું. ત્યાં સ્ટેજ ઉપર સભા મંડપમાં પ્રથમ વખત બાપુ સાથે અમારો સમાગમ થયો. ત્યાર પછી અમારા સમાજના પ્રિય લોક લાડીલા પ્રધાનમંત્રીના મનમાં વિચાર આવ્યો કે આજે જન્મદિવસ છે ને જો હિન્દુ રાષ્ટ્રના જે